ચંદુભાઈ પટેલ ઓમ ગાયત્રી હેલ્થ સેન્ટર ચેનલ દ્વારા આપણે નિરોગી સ્વસ્થ રહીએ એટલા માટે આપણા ભોજનની જે પરંપરા છે એમાં ભોજનની હમણાં આગળના વિડીયોમાં આપણે વાત કરી તો એ પ્રમાણે આપણા ભોજનમાં આપણે અલગ અલગ રીતે ફ્રૂટનું સ્થાન આપવું જોઈએ। તો અહીંયા આપણે અમે પ્રેક્ટિકલ રીતે આપની સામે એક અગત્યની આપણે નિરોગી સ્વસ્થ રહેવા માટેની વાત કરીએ છીએ। તો ઈશ્વરે આપણા માટે અનેક જાતના ફ્રૂટ બનાવ્યા છે, એમાંનું આ પાઇનેપલ છે। એ પાઇનેપલ છે એ આપણે ખાવાથી આ રીતે તો આ અલૌકિક ફળ છે, એની અંદર કૃમિનાશક તત્વ રહેલું છે, હિતકારક લાભકારી છે, શરીરના જે વિકારો હોય, શરીરની અંદર ખરાબી હોય એને બહાર કાઢવાનું કામ આ પાઇનેપલ કરે છે। ત્યાર પછી ઈશ્વરે આપણને ફળોમાં રાજા તરીકે ગણાતા એવું એક આ પપૈયું આપણે બનાવ્યું છે આપણા માટે। તો આ પપૈયું ખાવાથી આપણા શરીરની અંદર મધુર, ઉષ્ણ, સ્નિગ્ધ અને પિત્તનાશક અને વીર્યવર્ધક, પેટમાં કોઈ પણ જાતની તકલીફ હોય તો દૂર કરનાર અને એમાં સી વિટામિન ભરપૂર છે, જેથી પપૈયું ખાવાથી આપણા શરીરના અમુક રોગોમાં ફાયદો થાય છે અને આપણા રોગો દૂર થાય છે। ત્યાર પછી આપણા માટે ઈશ્વરે બીજું ફ્રૂટ બનાવ્યું છે જેને આપણે મોસંબી કહીએ છીએ। તો એ મોસંબીમાં છે રોગ પ્રતિકાર શક્તિ છે। આપણે બીમાર પડીએ તો ડોક્ટર એમ કહે છે કે મોસંબીનો રસ પીજો। તો આ રીતે મોસંબીમાં ઘણા લાભ છે। તાવ આવ્યો હોય તો મોસંબીના રસ પીવાથી લાભકારક છે। શરીરની અંદર પૌષ્ટિક તત્વો જળવાઈ રહે છે, ભૂખ લાગે છે, પાચન આપણું નબળું પડી ગયું હોય તો પાચન ક્રિયાને એ દૂર કરે છે અને એમાં એ અને સી વિટામિન ભરપૂર છે। ત્યાર પછી આપણા માટે ઈશ્વરે એક અમૃત સમાન ફળ બનાવેલ છે જેને આપણે બધા લીંબુ કહીએ છીએ। તો આ લીંબુ છે ગરીબ માણસો કે સુખી સંપન્ન માણસો એનો ઉપયોગ આપણે બધા આપણા રસોડામાં ભોજનમાં કરીએ છીએ। તો લીંબુ છે એ સી વિટામિનથી એમાં ભરપૂર છે, ઘણા લાભો થાય છે। આપણને ફ્લૂ, ન્યુમોનિયા કંઈ થઈ હોય તો લીંબુ, મધ અને એનો ઉકાળો પીવાથી આપણને એ ફાયદો થાય છે। ઉલટી, ઉબકા કંઈ પણ જો થતા હોય તો એનો રસ કાઢી અને એ પીવાથી આપણને ઘણો લાભ થાય છે। લીંબુનું પાણી એટલે લીંબુનું શરબત આપણે બધા પીએ છીએ મહેમાન આવે ત્યારે। તો લીંબુનું પાણી એમાં મધ, સાકર નાખીને પીવાથી ઉત્તમ પ્રકારે આપણા શરીરના તે શરીરની ખરાબીઓ એ દૂર કરે છે અને લીંબુમાં સી વિટામિન ભરપૂર હોય છે। તો આ રીતે જો આપણે આ પ્રેક્ટિકલ તમને બતાવી કે આ રીતે આપણે લીંબુ પણ ખાઈ શકીએ। તો આ રીતે આપણને ઈશ્વરે અલગ અલગ ફળો, અલગ અલગ ફ્રૂટ આપેલા છે અને આપણે એના માટે આપણે નિરોગી સ્વસ્થ રહેવું હોય, કોઈ પણ જાતના દુખાવા દૂર કરવા હોય તો આપણા ભોજનમાં બપોરે એક ટાઈમ આ ફળોનું સ્થાન આપવું પડશે। એટલે આ વિડીયોને આપ લાઈક કરજો, શેર કરજો। અમારો ભાવ એ રહેલ છે કે અમે આ ઉંમરે એટલે કે 81 વર્ષે પણ
અમે સ્વસ્થ નિરોગી છીએ, આપ બધા સ્વસ્થ નિરોગી રહ્યો, આપનામાં જે ડર છે, તકલીફ છે, દુખાવા દૂર થાય એવી ભગવાન ઈશ્વર પાસે પ્રાર્થના, અને આપણું જીવન નિરોગી રહે, સ્વસ્થ રહે, આપણે તંદુરસ્ત બનીએ એ ભાવ આપણો રહેલો છે. તો ફરીથી આ ગોંડલ ગાયત્રી હેલ્થ સેન્ટર ચેનલ આપનું સ્વાગત સન્માન કરે છે. નમસ્કાર, વંદન.